ગુડ મોર્નિંગ. પછી જય શ્રી કૃષ્ણ. પછી જય ભોળાનાથ. ઓહો ઓમ નમઃ શિવાય. હા હા હા. શું શરૂઆત થઈ ગઈ છે પપ્પાથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે તમને લોકોને આજનો વ્લોગમાં સ્વાગત છે તમારું. પહેલાં તો વૃક્ષોને ભાઈ કેમ છો? મજામાં ને? આ બધા તો મજામાં જ છે. મમ્મીના રાજમાં રાજ કરે છે. અને બહારનો મોસમ છે ને બહુ મસ્ત, મતલબ એકદમ સરસ છે. તો અંદરની સાઈડ પણ જઈએ અને મમ્મી પાસે પહેલાં જ સૌ પ્રથમ ગુડ મોર્નિંગ સાથે સુવિચાર લઈ લે. મમ્મી સુવિચાર. વેરી ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. સુખ હદ કરતા વધે છે ને ત્યારે તેને જ દુઃખ કહેવાય છે. શું વાત છે? સુખ દુઃખ કરતા વધે, દુઃખ કરતા સુખ વધે. એટલે કાંઈક થઈ જાય ભેગું કરશું, પણ આ બધું ભેગું નથી થતું ક્યારેક ક્યારેક. પણ મમ્મી કે એ બધું સાચું જ હોય, માની લેવાનું. તો આપણે જઈએ અંદરની તરફ. મનસ્વી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું લાગે એવું કરે? નાની કેટલી નથી. નાની દીકરી તો તું કેવી છો? મોટી. મોટી થઈ ગઈ છો? કેવની મોટી થઈ ગઈ છો? 10 વર્ષ. 10 વર્ષની થઈ ગઈ. ઓલો લો 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 લો. સમજો 10 વર્ષની થઈ ગઈ. મનસ્વી અને અહીંયા કોમેન્ટ હતી કે બે જુડવા નથી, બે વચ્ચે પોણા 2 વર્ષનો ફેર છે. પોણા 2 નહીં, 23 મહિના. કેટલા? મોણા 2. 23 મહિનાનો ફરક છે. મને નહોતી ખબર, એટલે મેં અઢી કેટલા કીધા હતા? હવા 2 કે અઢી કીધા હતા? અઢી કીધા હતા ને? હા, એટલે મને આમ પરફેક્ટ યાદ નહોતો, અંદાજ નહોતો. કેટલા વર્ષનો ફરક છે તારે અહીંયા છો છે? તો આ ઘરમાં મોટું કોણ છે? દાદુ. દાદુ. પછી અમારી એજમાં? ડેડી. અને તમારી એજમાં? હું. વાર તાળી. તું? અડધો. અડધો. મીડિયમ. મીડિયમ. એટલે આ ઓલું મજલે ભૈયા હે, સમજ્યા? અને ઓલા ભાઈ સ્મોલ. સ્મોલ, છોટું. તો હવે આને છોટું જ કહેશું મમ્મી. શું કેવું? છોટું કહેવાય? છોટું કહેવાય? તમારા ક્લાસમાં કોઈ છોટું છે? કોઈ આ છોટું ઈ કે? છે. કોણ છે? હે? તને ક્લાસમાં છોટું કે છે બધા? સાચું કે? સાચું કહું. તો શું કે તને હું બધા? નથી ક્લાસમાં છું. તો તને બધા શું કે? ધાર્મી. કેવું? ધાર્મી છે. ડાર્મી? ધાર્મી રે અમારા ક્લાસમાં સૌથી નાની. આપણે એમ નહીં, તને બધા શું કે ક્લાસમાં? એમ કંઈક નિકનેમ કે કોઈ મનુ. મનુ? અચ્છા, તને શું કે? અહીંયા જ. અહીંયા છે જ કે બધા? તો તને ઘરમાં મનુ ન કે. તો મનસ્વી દીદી. મનસ્વી દીદી કે તને? કેમ? અમે મને એમ કહેજો બધાને ભાઈ બેન કહેવાનું. ઓહો, ભાઈ બેન કહેવાનું. પણ તને મનસ્વી દીદી કેમ કે? છોકરીઓ તને મનસ્વી દીદી કે? હું બધાને કહું. એવું છે, તું બધાને દીદી કે, એ બધાને દીદી કે, ભાઈ કે, એમ ને? તમારે? અમારા કાંઈ નહીં. હું તમારે કાંઈ નહીં. કાંઈક તો કહેતા જ હશે ને? આમ નામ નહીં. કાંઈ? ખોટું લખ્યું છે ઓલા ભાઈ અંદર. કેમાં? એ ભાઈ બહેનનું નામ પૂછ્યું છે ને, અયાન અને અયાન નહીં પણ હયાંશ છે. અયાન છે. એ લખાઈ જાય ક્યારેક, લખાય spelling mistake થઈ જાય. લખાય નહીં, એમને અયાન સમજાતું હોય. આપણે બોલતા હોય ને તો કદાચ. કે હું જાઉં છું ઓફિસ તરફ અને સાંજે મળું. અને હું ડાયમંડમાં વર્ક કરું છું. ડાયમંડમાં XXXમાં વર્ક કરું છું. હા, કોઈને હજી પ્રશ્ન થતો હોય તો કહી દઉં. હાલો, તો બપોરના ટાઈમમાં રેસીપી છે આજે કઢી વઘારવાની છે. આપણે સસ્પેન્સ નહીં ખોલે. આ છે ને પેલા ડિટેલમાં ઘી નાખે. તેલ નો યુઝ કરે એવું કઈ ન હોય, પણ આપણે તો કાંઈ ઘી યુઝ કરવી છે એટલે તેલ હાલે. ઘી હોય ને તો વધારે ટેસ્ટ આવે અને આમ કઢી ટેસ્ટી લીસી લીસી થાય. હા હા હાલ. લીમડાના પાન અને લસણ, તજ, લવિંગ ને બાજિયા અને તમાલપત્ર અને સૂકું મરચું એ આપણે વઘારમાં નાખવાનું. કઢી આપણે વ્હાઈટ કરવાની છે એટલે ખાલી જીરું જ નાખશું. હિંગ નાખી અને આ બધા મસાલા નાખી.
ખાસ છે ચણાનો લોટ કરી અંદર મરચી નાખી દીધેલી છે લીલી મરચી 2 ચમચી ચણા લોટ ને મરચી નાખીને અને બ્લેન્ડર મારીને અને કરી નાખ્યું. શુગર 2 વાટકી ખાંડ નાખશું તમને જેવી ગળી ભાવે એવી. અમારે સેજ સ્વીટ જ હોય કઢી. કેમ કઢી ને દાળ ને સેજ સ્વીટ હોય, આમ બહુ ખાટી ન હોય, નમક સ્વાદ અનુસાર. આને ઘડીક ઉકળવા દેશું. અને આજનો પ્રોગ્રામ છે શેઝવાન રાઈસ અને કઢી. આજે બપોરે ભાઈનું ટિફિન જવાનું છે, પપ્પા ટિફિન લઈને જવાના છે ઓફિસે ભાઈ માટે. એટલે આજે પ્રોગ્રામ કર્યો છે શેઝવાન રાઈસ અને કઢી. અને જોઈ શકો છો તમે આ ફ્રીજ અમારે ઓપન રહી, પછી ઉનાળામાં ભલે કાંઈ ઠંડુ ન થાય. એ પ્રભુ, આ ફ્રીજ નાનું 9 મેમ્બરમાં ફ્રીજ નાનું પડે. તો આમાં ફ્રીજ આવી રીતના ખુલ્લું રાખશું ને તો આપણે છે ને ઉનાળામાં કાંઈ ઠંડુ નહીં થાય હો. ઠંડુ પાણી નહીં, ઠંડુ કઈ વસ્તુ નહીં. ઓલો લોટ નાખ્યો ને ઘરનો. તો ચાલો કઢી તો ઉકળવા મૂકી દીધી છે સાઈડમાં. અને આ જીરું કેમ આમાં છે ગ્લાસમાં? ઈ એટલું હવે પૂરું થઈ ગયું એટલે મમ્મીને એમાં લોટ ભરવો તો છે એટલે ઈ એમાં ગ્લાસમાં નાખી દીધી. ઈ હમણાં પછી શિફ્ટ કરી નાખશું. બરોબર. હવે આપણે શેઝવાન રાઈસ બનાવશું. એમાં પણ 2 ચમચી તેલ, ઓલો ઘી અને 1 ચમચો તેલ. તો આજે તો બપોરે છે ને જમવામાં જમાવટ, શેઝવાન રાઈસ ને કઢી. મજે જવાની છે. તો ચાલો બધા જમવા આવી જાવ ફટાફટ. બતાવી દે. તો અહીંયા બધું તૈયાર પણ થઈ ગયું છે. કાજુ, ગાજર, બટેકા, કાંદા, કોબી, લીમડો, તજ, લવિંગ અને આદુ લસણની પેસ્ટ. આ બધું આપણે હમણાં નાખશું, જોઈશું. તો આપણે ફ્રાય કરશું. ફ્રાય કર્યા વગરના કાજુ નહીં નાખવાના, ટેસ્ટ નો આવે. મારા ઘરમાં તમને છે ને કાજુ અને ઘી આ 2 વસ્તુ તો છે ને બધી રેસીપીમાં મોસ્ટ ઓફલી જોવા મળશે જ, કારણ કે એ અમારા મેઇન કોર્સમાં આવે. હા, ગમે એ વસ્તુ હશે ને તો કાજુ અને ઘી આ 2 વસ્તુ તો હોય જ. પછી ગમે એ રેસીપી બનતી હોય. અને કાલે મારા ભાઈ હારે ઝઘડો થયો ત્યારે એમ કહેતા હતા કે અમે રેસ્ટોરન્ટમાં જમી આવી. ન જમે આમ ભાઈને છે ને ગોળાનો નળ આ બાજુ હતો ને તો મજા આવતી હતી ઢોળવાની લેવાની. હવે છે ને નળ ફેરવી નાખ્યો. બ્રાઉન કલરના થઈ ગયા છે. કાજુ કાઢી લીધા આપણે, પાછળથી નાખવાના છે. કિશમિશ અને કાજુ પાછળથી નાખશું. અને આ લીમડાના પાન પેલા જીરું નાખશું. હિંગ, લીમડાના પાન, તજના 2 ટુકડા, આદુ લસણ અને બધા વેજીટેબલ. જોયું ને મસ્ત રેસીપી. આજ તમને મજા જોઈને મોઢામાં પાણી આવી જાય ને એવા શેઝવાન રાઈસ તમને બતાવવાના છે. અને બને બહુ મસ્ત. અમારા ઘરમાં બધાને પ્રિય શેઝવાન રાઈસ ને કઢી. અમારે 8 દિવસમાં એકાદ વાર તો બને જ, કારણ કે રેગ્યુલરમાં તે બધાને ભાવે. તો રાહુલ તો નથી, નકર એના તો ફેવરિટ. શું કેવું? એના ફેવરેટ. હવે આ ચડી જાય ને અને બાજુમાં કઢી પણ ઉકળવા માંડી છે. કેવી સુગંધ આવે છે! બહુ સરસ સુગંધ આવે છે. કઢીની બહુ મસ્ત સુગંધ આવે. ઘીમાં વઘાર કરવી ને તો આમ ઓર મજા આવે. એનો વઘારની સ્મેલ આવે ઘી જેવી, એટલે ઘીમાં વઘાર કરવાનો. કેમ? અને આ પ્રિયાંશને તમે કયા કપડાં પહેરાવ્યા છે તમે? ગોપનાથ વાળા. ગોપનાથ વાળા. તમે અમારા ઘરે આવે ને જોતા જશો. ગોપનાથ ઈ કુર્તું ને ચોણી પહેરી હોય. પ્રિયાંશ આ પહેરે ને કપડું એટલે મને ઈ જ દેખાય. એટલે હું એમ કહું કે આ ગોપનાથ આવ્યા એમ. કઢી ટેસ્ટિંગ પણ કરી લીધી. બહુ મસ્તી. બહુ મસ્તીની છે. જોતા જોતા જ મોઢામાં પાણી આવી ગયું. આ સવારે ભાખરી ખાધી છે ને તોય હવે આજ બપોર આવશે. કારણ કે રેગ્યુલર દાળ ભાત ખાતા હોય ને તો સવાર ભાખરી ખાધી હોય ને તો થોડુંક આમ ઓહક જેવું થાય. તો સવાર ભાખરી ખાધી છે ને તો બપોર થોડુંક ઓછું જમવું છે. પણ આ શેઝવાન રાઈસ ને કઢી છે ને તો મોઢામાં પાણી આવી જાય. તો મમ્મી ક્યાં ગયા? મમ્મી નથી દેખાતા. ઘંટી ચાલુ કરી છે. હા સાચું. મમ્મી ઉપર ઘંટી ચાલુ કરી છે. દવણા દળવાના છે. ઢોકળાનું દળવાનું મેઇન તો, કારણ કે ઉનાળો આવ્યો ને એટલે દળની રેસીપી બધું દળાઈ ગયું ઢોકળાનું. તો ઢોકળાનું દળવાનું છે. અને આજે તો પ્રિયાંશે તો ખેદાન મેદાન કર્યું રૂમમાં. ઈ આજે એવું જ કરે છે. હવે ઈ જ થવાનું છે. સાચી વાત છે. હાનની શરૂઆત કરી છે રાઈસની.
કારણ કે રાતે 4 વાગે મમ્મી કરે ને તો ચાદર ગોદડી ને ઓઢવાનું ને એ બધું બગાડ્યું. અને અત્યારે રૂમમાં કોઈ નહોતું ને તો પાણીની બોટલ આખી ગાદી પર ઢળી, ચાદર ને ગાદી બધું તો હાય પ્રિયાંશના બહુ તોફાન વધતા જાય. ને આ આપણે રાઈસ પેલા જો આ રાઈસ બાફવા મૂકી દીધા, પછી આની અંદર મીઠું, લીંબુ અને તેલ, કાચું તેલ એટલું નાખ્યું બાફવામાં, અને આરે વટાણા નાખી દીધા હતા એટલે ચડી જાય. અને આ ભાત છૂટા થાય ને એટલા માટે તેલ ને હા, ઘીની લીંબુની બધી વાત થાય છે. ઈ એટલે એકદમ છૂટા થાય. નકર શેઝવાન ને બદલે લોંદો રાઈસ થઈ જાય, ખીચડી રાઈસ થઈ જાય. હવે આપણે ગ્રીન ચીલી સોસ નાખશું આમાં. ગ્રીન ચીલી સોસ, ડાર્ક સોસ નાખશું, ડાર્ક સોસ 1 ચમચ, શેઝવાનનો મસાલો, શેઝવાન મસાલો છે. હવે આ બધું મિક્સ કરી દેશું. બધું ચડી ગયું છે. હવે આપણે એમાં ભાત નાખી દઈશું. મારે ને રેશું ને ભાત જ ખાવા. કેમ ભાત ઉપર સાચી વાત છે, રોટલી નથી ખાવાની કારણ કે આ રસ હોય ને મને તો. એમાં એવું છે કે ભાખરી ખાધી હતી સવારમાં. હા, અને આમ તો રોટલી ન થાલે એમાં ભાત જોઈને તો. એટલે આપડી બે છે ને ભાત ને કઢી જ ખાશું, આપણે રોટલી ખાવાનું થતી જ નથી, શાકે નથી ખાવું. થઈ ગયા છે આપણે ભાત મિક્સ મસ્ત થઈ ગયા. શેઝવાન રાઈસ, એમાં આપણે કાજુ નાખી દઈશું. આમાં હું મૂક્યું છે આ કુકરમાં? મગનું શાક બનાવવાનું છે, જે એની રેસીપી આપવાની છે. મગનું શાક? ઓ નો માય ગોડ, મગનું શાક! તો આજે તો બધું પણ સારું સારું બનાવેલું છે, તો શું વિચારશું કે શું ખાવું ને શું ન ખાવું, કારણ કે મગનું શાક એ મારું ફેવરેટ. મગનું શાક એ બહુ ભાવે, બધા કઠોળના શાક. આવું ન કરાય, બધું એકારે સારું સારું ન બનાવાય. ક્યારેક ઓલું હોય ને તો એ સારું એકાદ વસ્તુ બનાવાય, પછી બધું એકારે સારું સારું ન ઓલું થાય, એડજસ્ટમેન્ટ. છોકરાઓ માટે મગનું શાક બનાવ્યું છે. હા, એ અમે આવા હારા શેઝવાન રાઈસ બનાવે ને પણ એને વેજીટેબલ્સ ને એવું બધું ઓછું ભાવે ને એટલે એવું ઓછું ખાય. બાકી અમારે જોઈએ પણ કઠોળના શાક બધા ખાય. મગ, ચણા લુખું ખાય, ચણાનું શાક તો લુખું હોય જ ખાય, એમને ચણા વઘારેલા લઈ જાય ચમચીથી ખાય. બાકી એમ બધા કઠોળ ભાવે, બાકી વેજીટેબલ્સ થોડાક ઓછા ભાવે એટલે ઈ ન ખાય. એટલે મગનું શાક ને રોટલી ખાઈ લે પાછા. અને અમારા ભાઈ ઝીણા ઝીણા રમકડા પ્રિયા શાટુલો આવ્યા છે ને તો આખા હોલમાં થાય સોફા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમે એમ જ કહો કાંઈ વાંધો નહીં. છોકરા હોય ઈ વેરે, બાકી કોઈ ઘરે જો તો છોકરા ન હોય ત્યાં કોઈ વેરવા જાય ન જાય તો પછી. પણ વેરાય ખરા પણ બગાડાય નહીં બધું. ઈ હવે છે ને એનું ઓલું આવ્યું ને એવો ઓલો ટાઈમ, ઈ ત્યારે છે ને એ આવું બધું તોડફોડ નું વધારે કરે. આપણને ખબર ન હોય એમ બધું ઓલું કરે. કારણ મનસ્વી આવડી હતી ને તો આપણને ખબર ન હોય ને એમ છે ને. જો પેલા તો છે ને આ નીચે રહેતા એટલે ત્યારે આપણે ટ્રોલી ને એવું નહોતું, તો ખાના ખુલ્લા હોય કે નહીં એટલે નીચેથી બેઝિંગ ની નળી કાઢી નાખે. આપણે બેઝિંગ માં હાથ કે એવું કઈક ધોતા હોય ને તો નીચે રસોડામાં પાણી જાય, પછી ખબર પડે નળી નથી. કા લોટના ડબ્બા ખોલીને અને આખા મોઢે લોટ ચોપડે. એટલે એવા બધા કામ કરે ત્યારે કામ ચાલુ જ. હા, તું લોટ છાળીને અહીંયા કાથરોટ મૂકીને કે તેલની ટવલી અંદર ઊંધી વાળ, પાણીનો ગ્લાસ નાખી દે, એટલે એવું બધા કામ કર્યા કરે. એ ચાલુ જ રહે એવું બધું. અત્યારે 2 વર્ષથી તે 2.5 વર્ષનું છોકરું થાય ને એટલે એવા બધા કામ એમ બુજે, સમજે. 10 ઉજવા માંડે એટલે એને કરતા નાના હોય ને હારું હાલતા ન શીખે ને. એટલે હવે હમણાં છે ને 2 વર્ષ તો આપણને એમ થાય છે ક્યારે મોટા થશે. હા, એટલે એવું થાય ક્યારે મોટા થશે. પાછા આપણે એમ થઈ જાય ને તો એમ થાય કે નાના હતા ત્યારે હારું, ત્યારે હારા. બાકી હારું તો ક્યાંય નથી. એવું કાંઈ નથી, બધું હારું છે પણ છોકરા થાય ને પછી થોડુંક લાઈફમાં ચેન્જ થઈ જાય. મગના શાકની રેસીપી છે, કયો ખરા નકર કે શેનો વઘાર ખાવા માંડ્યો. મગનું શાક, મગ બફાઈ ગયા છે, રાઈ જીરું નાખ્યું, અમુક નો નાખે અમુક નાખે, અમે લોકો નાખીએ છીએ. કઠોળના શાકમાં હિંગ નાખી, હિંગ રાઈ નો રાઈ ને જીરું નો હોય, હલ્દી, લસણ ને લીમડો તો અમારી ઘરે સ્પેશિયલ હશે કારણ કે ઘરનો રહ્યો ને, ઘરનો રહ્યો. અને લીમડાના પાન હારા પણ આપણે ઘરનો એટલે તાજો જ હોય પાછો. લીમડાના પાન છે ને દિવસમાં 4 થી 5 વાર ચાવવા જોઈએ, બહુ સારું એના. હા, મીઠો લીમડો હોય ને એના પાન ચાવવાના. આપણે નાના હતા ને, હું નાની હતી ને
ત્યારે મારી મમ્મી એમ કે બીજાના ઘર મીઠા લીમડો હોય, મમ્મી એમ કે મીઠા લીમડો લે એટલે હું લાવું ને એમાં રસ્તામાં અડધો સાવતી આવું, અડધો ચવાઈ જાય મીઠા લીમડો. મને બહુ આમાં લાલ ભાવતો. મરચું પાવડર નાખ્યો છે અને બાફવામાં આપણે મગમાં મીઠું નાખ્યું હતું એટલે આમાં ઓછું રાખવાનું છે. ટમેટા ચડી જાય પછી મગ નાખવાનું. તમે સાવેલો જ મીઠો લીમડો? હા આવે. આપણી જે જનરેશન છે ને બધા મીઠો લીમડો ચાવ્યો હશે. આવી ગયા છોકરાઓ. હાલો છોકરાઓ આવી ગયા સ્કૂલ ફોર્મમાં ટ્યુશન થી, એટલે ઈયાનું હમણાં તૈયારી ચાલુ થઈ જશે. એટલે આવી તૈયારી તો આખો દિવસ ચાલુ જ રહે. એક પછી એક આવ્યા જ કરે. આજ ભાઈનું ટિફિન છે ને એટલે થોડીક ઇમરજન્સી છે, નકર આટલી બધી ઉતાવળ ન હોય, થોડુંક નિરાતે ચાલે એમ. તો ભાઈનું ટિફિન ન હોય તો ઈ હવારમાં જમીન જાય તો હવારમાં હોય વેલું. હા એ તો પછી સવારમાં દાળ ભાત ખાઈ લે એટલે થોડુંક લીંબુ નાખશું. કોઈને ટેસ્ટ ગમતો હોય કોઈને ન ગમતો હોય, અમે તો નાખીએ છીએ લીંબુ. બેટા ચડી ગયા છે આપણે આવા મગ નાખી દઈશું. હાલો મગનો શાકનો વઘાર થઈ ગયો છે, વાન કરી ચડવા દેશું. ડાન્સ કરતા કરતા પાછું બીજો ધમાલ ચાલુ થઈ જાય. અહીંયા લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. ચાલો હવે હું થોડુંક પણ કામ લાગી જાઉં. ઓલું મશીન લઈ આવું. છોકરાઓ તૈયાર નહીં થઈ જાય. ઓલું મશીન લઈ આવું છે શેનું? લોટ બાંધવાનું. ના ના એ કાંઈ નથી કરવું. આટલો લોટ બંધારે આટલો લોટમાં પાછું મશીનમાં અડધો હલવાઈ જાય. નો કાંઈ હલવાય ક્યાંય નો હલવાય. ક્યાંય ન હલવાય. પણ એટલો લોટ બાંધતા વાર કેટલી લાગે? 2 મિનિટ મશીનમાં નાખીને કાઢવી તાપ વહી જાય. 2 મિનિટ ઈ ન કરાય. અને આપણે પાસે લોટ કેટલો બાંધવાનો? જરીક જ હોય. ઈ તાજા છોકરાઓ ખાશે એટલે એટલો, નહીંતર આમાં 10 રોટલી હોય બપોરે. છોકરાઓને આજ બે ને નાસ્તાના ડબ્બામાં દેવાની છે. હા ચડી ગયું શાક? ચડે છે. ટિફિન બની ગયું? પપ્પા પૂછે છે. હજુ 10:30 વાગ્યા. 10:30 વાગ્યામાં પપ્પા પૂછે ટિફિન બની ગયું? તમને હાલો તો મેં અયાંશનું મનસ્વીના માથું વળવા ગઈ ને વાળ વળ્યા ને એટલી વારમાં ભાભી શાક આપણું બની ગયું. હાલો તો શાક જોઈ લો તમે, બનીને રેડી છે. એકદમ સરસ મજાનું બની રેડી થઈ ગયું છે. અને અહીંયા ખાવાનું ચાલુ વતન થઈ ગયું છે. હું તને હમણાં લાગ્યું તું સ્પેલિંગ કઈક બોલતો તો. હું ફૂડ આપણે બોલો દી બોલ ને, કેમ શરમ આવે? એમાં શેની શરમ? BHOOK ભૂખ. બસ ને તા મમ્મી બોલી ગયા. ભૂખ મતલબ લે ભૂખ મતલબ ભૂખ? કેમ તને ભૂખ નથી લાગતી? KH આવે. BHOO. હાલો હવે અહીંયા ટિફિન ની રોટલી બનવાનું ચાલુ થઈ ગઈ. કેટલી ટિફિન માં રોટલી મૂકવાની છે કે નથી મૂકવાની? મનસ્વીની મૂકી. એમ નહીં તો મારા ભાઈને ટિફિન માં મૂકવાની છે રોટલી. હા. અને અહીંયા તો લંચ બોક્સ તૈયાર થઈ ગયા છે ભરાય. પ્રોગ્રામ છે આપણે તુરિયાનું શાક, मकई का चेवड़ा और भाखरी और कहीं नहीं छाछ ने दूध, छाछ में दूध गुड़. ओके कोई बात नहीं, कोई बात नहीं, कोई बात नहीं. तो हम अब एंड में आप क्या देना चाहती हैं? एंड में हम ऐसा ही आज हम एंड में कुछ नहीं देना चाहते. कुछ नहीं देना चाहती? क्यों ऐसा हुआ? गैस हो गया है गैस એટલે અમને કાંઈ પૂછતું નથી. કાંઈ પૂછતું નથી. તો ચાલો હવે આપણે કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.